સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક મત આપણી કે ઊભે માર્ગે તાપડી. તેના અર્થ બાબત. એક પર આવો, એક પર આવો. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં ફરી ફરીને દ્રઢતાપૂર્વક પરમ બોધનું શરણું સ્વીકારવા કહેતા અને અહીંયા ઉતરી જાય એવી બોધ વાર્તા કહેતા, જે જીવને સહેલાઈથી સમજણમાં ઉતરે. કહેતા એક ધણી ધ્યાર્યો ધ્યાર્યો. ગામડાની ભાષામાં કહેતા કે કેટલા ભાઈડા એટલે કે ધણી કરવા છે. વળી કહેતા બાપ તો એક જ હોય. પરમ કુપોદય સિવાય બીજો કોઈ અમારે મનમાં આવે જ નહીં. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત જુનેશ્વર. પણ ઘેલીને ઘેર ઘેર સાસરા. સંસ્કારી ડાય અને સમજુ સ્ત્રી તો વફાદાર હોય, આ જીવન વફાદાર રહે. વફાદારી કેટલી હદ સુધી સમજાવતા, ખાંડે પરણે પણ બીજો મનમાં ધારે નહીં. ક્ષત્રિયાણું સપન નક્કી થયું, હજુ લગ્ન થયા નથી ત્યાં તો ભાવિ વર રણ મેદાને મરાયો. હવે જીવતો પાછો આવવાનું નથી. હવે તલવારના ખાંડું, તેની સાથે ફેરા ફરવાના. ધણીનું પ્રતીક, અહો સત્પુરુષની મુદ્રા અને વચનો. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એમ પણ કહેતા વાત છે માન્યાની. ઘણા અભણ, ઘણા અક્ષર જ્ઞાન ન હોય એવા અને ગામડાના ભોળાબાળા જીવોને સાદી ભાષામાં સમજાય તે રીતે કહેતા કે પરમ કુપોદય સિવાય કોઈ નહીં. હથેળી બતાવી પૂછતા કે હથેળીમાં વાળ ઉગે ન ઉગે, એ રીતે ખરો પરમાર્થ સમજવા પ્રભુશ્રીજી સરળ દ્રષ્ટાંતો આપી ગાવઠી ભાષામાં કહેતા કે ગમે ત્યાં બાજી પડવું નહીં. એક સાચા પુરુષે બતાવેલા માર્ગ ઉપર જ લક્ષ્ય રાખીને વયો જાય તો મોક્ષે જતા તેને કોઈ રોકનાર નથી. એમ પણ કહેતા ખોપશમ આત્માનોય એટલે કે ક્ષયોપશમ એ આત્મા નથી. સવળીએ વાપરે તો સોનામાં સુગંધ, પણ જીવ તો ગમે ત્યાં સત્સંગના નામે દ્રષ્ટિ પડી કે બાહ્યમાં પતંગિયાની જેમ પડી બળી મરે છે, તે અંગે ચેતવણી આપતા. કહેતા 100 મત સસડી, લાખ મત લબડી, એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી. ઉપદેશ કથામાં સમજવા માટે બોધ વાર્તા છે કે જંગલમાં શિયાળ, સસલું અને સાપ ત્રણેય વચ્ચે ઘણા વખતની દોસ્તી. સ્વભાવે ચપળ એવું શિયાળ એકવાર આ મિત્રોને રમત રમતમાં પ્રશ્ન કરે છે કે આ જંગલમાં હમણાં એકાએક આગ લાગે તો આપણે બધાએ શું કરવું જોઈએ અને શું કરીએ તો આગથી બચવા પામીએ. સાપ કહે, મારી તો મતિ લાખેણી છે. મારા પોતાના દરમાં અંદર સરકીને પેસી જાઓ, એમ નહીં તો ઉંદર છછુંદરના દરમાં પણ પેસી જાઓ, કાં તો સડસડાટ ઝાડ ઉપર ચડી જાઓ કે કોઈ દેખે ન દેખે તેમ ઝાડીમાં અલોપ પણ થઈ જાઓ. ઉતાવળે સસલું બોલ્યું, મારી પાસે ઘણા ઉપાય છે. 100 રસ્તા અજમાવી શકો. ઝાડામાં ભરાઈ જાઓ, દોડીને ઝડપથી દૂર દૂર ભાગી નીકળો, જમીનમાં ખાડો ખોદીને તેમાં ઘૂસી જાઓ, ગમે ત્યાં સંતાઈને બેસી જાઓ, ખેતરની વાડના છોડવામાં, ઝાડના થડમાં, થડની બખોલમાં બેસી જાઓ, મારે કાંઈ ફિકર જેવું છે નહીં. શિયાળ પાક્કું, પ્રકૃતિએ પણ લુચ્ચું અને પોતાના પૂરતું તો ડાયું. મતલબની જ વાત હોય. કહે છે, મારી પાસે ખાસ કંઈ બીજા રસ્તા છે નહીં. દુશ્મન દેખાય, સલામતી જોખમાય, મારી તો એક જ મતી કે સીધે રસ્તે પાછળ જોયા વગર દોડી જ જવું. પાછળ જોવા પણ ઊભું રહેવું નહીં. આ વાત ચાલી રહી છે. સસલું ને સાપ તો શાંતિથી ધરપત રાખીને બેઠા છે, જાણે અભય છે. પણ બનવા કાળ બને છે અને ભાગ્યોગે ત્યાં તો ખરેખર ચારે તરફ દાવાનળ સળગી ઉઠ્યો. પવનના સુસવાટે અગ્નિના ભડકા ઉછળવા લાગ્યા. સૂકા સાથે લીલા ઝાડ પણ ખાક થતા ચાલ્યા અને ધુવાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. હવે દેખાવાનું પણ ઝાંખું થયું. ભડકા તો જાણે ધસતા આવતા જણાયા. શિયાળ ભાગતા ભાગતા બોલે છે, એક મત આપડી કે ઊભા માર્ગે તાપડી. પાછળ જોયા વગર પારકી પંચાયત છોડી 3 માઇલ દૂર સલામત જગ્યાએ નાસી ગયું અને હાશકારો કરી નિરાતે બેઠું. 3 દિવસે અગ્નિ શાંત થયો, દાવાનળ બુજાઈ ગયો, બધું ખાક કાળું. શિયાળ પેલા ઝાડ પાસે પોતાના જૂના મિત્રો સાપ અને સસલાની ખબર જોવા અને તપાસ કરવા આવે છે. મૂળ ઝાડ જ્યાં બધા મિત્રો અવારનવાર મળતા, ત્યાં આવી સાપની તપાસ કરવા આજુબાજુ જોયું, પણ ક્યાંય પત્તો મળ્યો નહીં. છેવટે એક ઝાડની છેવાડાની ડાળ અડધી બળી ગયેલી ત્યાં નજર પડી. પાંદડા બધા રાખ થઈ ગયા હતા. સાવ ઠૂઠી ડાળી
ત્યાં છેવાડે અગ્નિના ભડકાની ઝાળથી બળેલું સાપનું કલેવર લટકતું દીઠું. આ તો લાખ મતવાળો લબડી મુવો. ઝાડામાં આમ તેમ જોતા એક જગ્યાએ ખાડામાં એક ઝાડમાં સસલાનું પૂંછડું દેખાયું, અડધું બળેલું, માથું અંદર, બરોબર ફસાઈને બળી મેર્યું હતું. પગથી થોડું ખોદી જોયું અને શિયાળે મોઢેથી ખેંચી કાઢ્યું. જોઈને શોક કરવા લાગ્યું કે અરે રે, આ સસલું તો 100 મતવાળું સસડી જ ગયું. બિચારું અગ્નિમાં બફાઈને ભળતું થઈ ગયું. આ દુઃખદ દયાજનક હાલત જોઈને શિયાળ બોલી ઉઠ્યું કે સસલું તો 100 મતવાળું સસડી ગયું અને સાપ લાખ મતવાળો લબડી પડ્યો. 100 મત સસડી, લાખ મત લબડી, અને આપણે તો 1 મત આપડી કે ઊભે માર્ગે તાપડી. શિયાળ મૂળ મતને વળગત નહીં અને સસલા કે સાપની જેમ અલગ અલગ નુસ્ખા અજમાવ્યા કરત તો તેઓની માફક આ શિયાળનો જન્મારો પણ એળે જાત. બોધમાં કહેતા કૃપાદેવની કૃપાથી અવશ્ય કલ્યાણ થશે. એક આત્માને જાણ, તેની કરી લે ઓળખાણ. રાજાની રેમ નજરથી જેમ રળી ખવાય છે તેમ જીવને થવું જોઈએ. પણ અંધો અંધ પલાય. હવે તૈયાર થાઓ, કેડ બાંધો, ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. હવે તો એકને જ ભજો, અજાણ્યો ને આંધળો સૌ સરખા. માટે જેણે રસ્તો જાણ્યો છે તેને વળગો. એક વચન મેળવ્યું હોય તેનું સામાન્યપણું કરી નાખ્યું છે, અલૌકિકપણું રાખ્યું નહીં, મહાત્મ્ય ભાસ્યું નહીં. કહેતા હવે ડાયા થશો નહીં, જોયા કરવું, માથું ઘાલવા જવું નહીં. જીવને રંગ લાગ્યો નથી, પ્રેમ આવ્યો નથી. પ્રેમ બીજે વેરી નાખ્યો છે. બધું લુખું, મોડું, ભાવ અને પ્રેમ વગરનું થાય છે. એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી એમ મંડી પડ્યો નહીં, એ કરે જ છૂટકો છે. પણ એ તો શ્રદ્ધા આવ્યા પછી થાય. પણ તે પહેલાં તો યોગ્યતા લાવવાની છે. પાત્ર થવા વારંવાર બોધમાં કહેતા કે શ્રદ્ધા ટકાવી રાખવા મહેનત કરવી પડે, પણ શ્રદ્ધા પરમ દુલ્લા. ધર્મમાં જ્ઞાની પાસે માત્ર કંગાળ, રાખની પેઠે દીન થઈ પડી રહેવા જેવું છે, ડાપણ કરવા જેવું નથી. એક પરમ કુવદેવે સત્પુરુષે માન્ય કર્યું છે, તેણે દીઠું છે તે જ મારું ખરું સ્વરૂપ. એ જ નિશાન અને એ જ લક્ષ્ય રાખવા જેવું છે. વચનામૃતમાં ઘણા સ્થળે અને પત્ર સુધામાં પણ ઉલ્લેખ છે કે આ રાજવચનો જીવને સંકિતનું કારણ બની શકે. નિર્ધાર લેવો ઘટે. પ્રત્યક્ષ એટલે કે હાથપગવાળા સામા નથી, પણ પ્રત્યક્ષ એટલે આત્મ અનુભવીના વચનો છે તો જીવ સંકિત પ્રાપ્ત કરી શકે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. અને આ પ્રતિતિ અર્થે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 769, 771 અને ઉપદેશામૃતમાં, બોધામૃતમાં ભાગ 1, 2, 3 ઠેર ઠેર આ સત્પુરુષ કૃપાઉદયના વચનોને આધારે જીવ સંકિત પામી શકે એમ છે એ ઠામ બોધ્યું છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.